રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ ઉંદર આંટા ફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે। ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી। એ દરમિયાન તેમણે બચકું ભરી દીધું હતું। એમના માતાને પણ ઉંદર બચકા ભરી લીધા હતા। તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા છે કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓના સગા કરી રહ્યા છે। એ લોકો ઘણું પણ કોણ જાણે ક્યાંથી આવે ને એ બીક તો લાગે ને ઉંદરથી તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે। એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે। થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે પછી બપોર ટાણે પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે પછી છેક બપોર પછી સાફ સફાઈ થાય છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે। हाल अपनी साथ यहाँ एक परिवार है, आप एमनी साथ बात करीशू। શું કહેશો અત્યારે કઈ રીતના आपको किसने उंदर को काटा था क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया। उसके दूसरे दिन मेरा घरवाली को रात को नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन। એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા। આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે। ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે। અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે। નસવાડીની એક એવી શાળા જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતું નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે। શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ શાળાએ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જ જોવા મળે છે। અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવાના પાછળનું કારણ એ છે કે આ શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે, તેથી વાલીઓ તેમના બાળકોને આ શાળામાં મોકલતા નથી। વાલીઓ એ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકને આ શાળાએ નથી મોકલતા। જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓ શાળા ખાતે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે, તેને તોડી પાડી નવીન બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે। અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે। પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે બિલકુલ। હારી સ્કૂલ બનાવી આપો, કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં મુક્ત અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં। અહીંયા આગળ અહીં રમે કૂદે ને જતા બાળકોને કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે। પુલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે, અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં, પડી જાય એવી પોઝિશન છે। એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું એકમ 2 છે, પણ એક બેને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે। ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નવી બને ને તો બાળકોને મૂકીએ એમ કહે છે। નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે, 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી। જી હા, આ હકીકત છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા 2જા સત્રથી ગેરહાજર છે। શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં। એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનો મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં।
કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ઘરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલીએ અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળો સર્જાય, કંઈક પડી જાય ને કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા ઉપર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.